એટલે કહેવાનો મારો આશય એ છે કે આ ધર્મ છે એ જગતને દેખાડવા માટે નથી કે મને કોઈ જ્ઞાની કે માટે મારે આચરણ મારે સુધારવું, એ તો બીજાને દેખાડવા માટે આચરણ સુધારે છે. એ તો ધર્મ થાય ક્યાંથી? એને તો માન કશાય જોઈ છે. બીજા જેવો મને કહે ન કહે એ મારે દેખાડવા માટે ક્યાં ધર્મ કરવો છે? મારે તો મારા દુઃખના નિવૃત્તિ માટે અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે હું કરું છું, એમ થવું જોઈએ. આ બધી વાત શાસ્ત્રોમાં છે, પણ થોડો અભ્યાસ કરે ને તો એને ખ્યાલ આવે. કાંઈ લેવા દેવા નથી. યાલચંદભાઈ સોગાની થઈ ગયા જ્ઞાની. એને એમ લખ્યું છે કે જંગલમાં રહેલું ફૂલ કોઈ સૂંઘે કે કોઈ ન સૂંઘે, કોઈ સૂંઘે તો એની કિંમત અને કોઈ ન સૂંઘે તો ફૂલની કિંમત નથી. અરે ફૂલ તો ફૂલ જ છે, કોઈ સૂંઘો કે કોઈ ન સૂંઘો. જંગલમાં રહેલું ફૂલ કઈ નહીં, ફૂલ તો ફૂલ જ છે. એમ જેને આત્મભાન થયું એને કોઈ જ્ઞાની તરીકે માને કે ન માને, અથવા કોઈ જ્ઞાની હોય ને કે અજ્ઞાની છે, નિશ્ચયભાસી થઈ ગયો એમ પણ કોઈ કહે તો કહો બસ. ઝાલચંદભાઈ સુગાનીને કલકત્તામાં નિશ્ચયભાસી ઠરેવા, ત્યાં સુધી સ્થિતિ બની ગઈ. હા, થઈ ગયું. પછી થોડો ટાઈમ વાંચન કર્યું, પછી વાંચન છોડી દીધો. એને વર્ષો સુધી વાંચન છોડી દીધું, વાંચન કરતા જ નહીં. એમાં પછી જયારે એ સોનગઢ 17ની સાલમાં આવ્યા હતા તો હું નહોતો મળ્યો, 18ની સાલમાં હું મળ્યો. પછી આખું વાતાવરણ ફેરવા માંડ્યું, ખૂબ લોકો એની પાસે જવા માંડ્યા અને આખું વાતાવરણ બદલી ગયું. પછી તો કલકત્તાવાળા પશ્ચાતાપ કર્યો, કલકત્તાવાળા ભૂલી ગયા કે અમારી ભૂલ થઈ ગઈ, અમે ઓળખી શક્યા નહીં. એના ઘરના બૈરાઓ ઓળખી શક્યા નહીં. એના ઘરના બૈરાઓ હવે તો અફસોસ કરે છે અનુપમાબેન કે અમે ઓળખી શક્યા નહોતા. કે શ્રીમદ રાજચંદ્રજીમાં એક બોલ આવે છે કે પ્રવચન સારમાં તો એમ આવે છે, નિશ્ચયનું કથન પ્રવચન સારમાં છે કે જ્ઞાનીને તો જ્ઞાની જ ઓળખી શકે. જ્ઞાની ધર્મી હોય એને અજ્ઞાની ઓળખી શકતો જ નથી, એવો પાઠ છે. 172 ગાથા છે, એમાં 20 અલિંગરણના બોલ છે, એમાં એ અનુમાનનો વિષય નથી એમ છે. નિશ્ચયથી અહીંયા વાત કરી. હવે શ્રીમદ રાજચંદ્રજી થયા, એને એક વ્યવહારનો બોલ મૂક્યો છે, એક વ્યવહારનો બોલ મૂક્યો છે કે કોઈ એમ કે મુમુક્ષુ એ તો સમ્યક દ્રષ્ટિ હોય એને જ મુમુક્ષુ કહેવાય. વાત સાચી છે, સમ્યક દ્રષ્ટિને જ ખરેખર મુમુક્ષુની ઉપમા તો સમ્યક દ્રષ્ટિને અપાય, એ નિશ્ચય મુમુક્ષુ કહેવાય. પણ જેને સમ્યક દર્શન ન થયું હોય પ્રગટ, અને જેને માત્ર મોક્ષની અભિલાષા હોય એને પણ મુમુક્ષુ કહેવાય. એ વ્યવહાર મુમુક્ષુ છે, ઓલા નિશ્ચય મુમુક્ષુ. હવે એ વ્યવહાર મુમુક્ષુમાં પણ 3 પ્રકાર પડે છે, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. તો શ્રીમદજીએ એમ લખ્યું છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ મિથ્યા દ્રષ્ટિ હોય, સમ્યક દર્શન થયું ન હોય, પણ ઉત્કૃષ્ટ મુમુક્ષુની આંખ જ્ઞાનીને ઓળખી કાઢે છે. આવો એક વ્યવહારનું કથન છે. નિશ્ચયે તો જ્ઞાનીને ઓળખી શકે, અજ્ઞાની જ્ઞાનીને ઓળખી શકે જ નહીં. પણ આવો એક પાઠ છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે મિથ્યા દ્રષ્ટિ, છતાં એને મુમુક્ષુની ઉપમા આપી. એનું આચરણ ધર્મમય થઈ ગયું છે કે નહીં? એમ ને, એમ નથી. આ આચરણની વાત નથી.
એ ઉત્કૃષ્ટ મુમુક્ષુ છે એ જ્ઞાનીના યોગમાં આવે, જેમ કે ગુરુદેવ આપણે દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. તો મોટા ભાગના જીવો તો એમને બીજા માને છે માટે આપણે માનો એમ માનીને એ જ્ઞાની માને. સમજી ગયા? એમ જાણીને જ્ઞાની માને. બધા પરીક્ષા કરીને જ્ઞાની છે એ પરીક્ષા કરનારા જીવ તો કોક ઓછા હોય, ઓછા. પણ એના પરિચયમાં આવતા કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ જીવ હોય અથવા જે નિકટભવી જીવ હોય, સમ્યક દર્શનાર્થી હોય, તો એના પરિચયમાં આવતા એની જે વાણી આવે છે અંદરની અને વિતરાગતાને થાપે છે, રાગને ઉથાપે અને વિતરાગતાને થાપે, એ વાણીમાં જ આખું એનું વલણ જુદા પ્રકારનું હોય છે. શુદ્ધ આત્માને અનુભવને અનુસરીને જે વાણી અંદરમાંથી આવતી હોય એ એના પરિચયમાં આવતા કોઈ ઉત્કૃષ્ટ મુમુક્ષુ હોય એની આંખ ઓળખી કાઢે કે આ જરૂર અનુભવી પુરુષ છે ને આ જ્ઞાની છે. આ સોનગઢના સંત છે એ જ્ઞાની જ છે. પછી ગમે એવા લાખ માણસની સામે આવે તો એ ફરે નહીં. એવો એક પાઠ છે.